તો આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય અને ખાસ કરીને જે આપણે રેગ્યુલર સાઇઝ હોય છે તેમાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે. તો આપણે આજના વિડીયોની અંદર કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ જોઈશું. વિડીયો આખો જો તો સમજ પડે, બાકી સમજ નહીં પડે. તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારો પ્રિય મિત્ર PR ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ PR ટેલરમાં. તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ. તો માપ છે, આની લંબાઈ છે 13 ઇંચની, છાતી છે આની 38 ઇંચની, કમર કટોરી છે આની 5.5 ઇંચની, કમર છે આની 32 ઇંચની, શોલ્ડર છે 5.5 ઇંચનો, મૂંઢો છે આનો 5 ઇંચનો, આગળનું ગળું છે 6 ઇંચનું, પાછળનું ગળું 4 ઇંચનું છે અને આગળની ચેસ્ટ છે આની 10 ઇંચની, પાછળની છાતી છે આની 18 ઇંચની. બરાબર. આ જૂના બ્લાઉઝ એટલે માપના બ્લાઉઝ પરથી માપ લીધેલું છે, એટલે તમે એ વસ્તુનું ધ્યાન રાખજો. બરાબર છે. હવે આપણે આ કાગળ લઈ લીધું છે. કાગળમાં આ બાજુ છૂટા છેડા છે, આ બાજુ બે ભેગા છે. બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે લંબાઈની વાત કરીએ તો 13 ઇંચની લંબાઈ છે આમાં. બરાબર છે. આ રેગ્યુલર માપ છે. આ વધારેમાં વધારે માપનો આ બ્લાઉઝ આવે. બરાબર છે. 13માં આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 14 ઇંચ આપણે આ કરી દેવાનું. આપણે 14 ઇંચના 2 નિશાન તો પાડી જ દેવાના આવી રીતના. તો આપણે શું છે, સીધી લીટી દોરવામાં સારું રહે. બરાબર. આપણે આ સીધી લીટી દોરી દઈશું ને આપણે આ લંબાઈ આપણે આ 13 ઇંચની પ્રમાણે આ થઈ ગઈ, એટલે 1 ઇંચ અમે ઉમેરી દીધું છે, 14 ઇંચ કરેલું છે. અહીંયા આપણે શોલ્ડર કેટલો છે, 5.5 ઇંચનો, એટલે 11નો શોલ્ડર છે આનો. તો આપણે અહીંયા 5.5નું નિશાન પાડીશું અને મૂંઢો કેટલો છે, 5 ઇંચનો. આપણે ઉપરથી 5 ઇંચના મૂંઢાનું નિશાન પાડીશું. જઅહીં આપણે મૂંઢાનું નિશાન પાડ્યું ને ત્યાં આપણે શોલ્ડરનું બીજું માપ, જે બીજું નિશાન અહીંયા જ લઈ લેવાનું. બરાબર. અને આપણે સીધી લીટી દોર લેવાની અને અહીંયા આડી લીટી દોર લેવાની આવી રીતના. હવે આમાં ચેસ્ટ કેટલી છે આગળની, 10 ઇંચની. તો આપણે અહીંયા 10 ઇંચે માર્કિંગ કરીશું અને સવાનો એક્સ્ટ્રા ડબલ. બરાબર. હવે આની કમર કેટલી છે, 32 ઇંચની. તો 32નો ચોથો ભાગ થાય 8 ઇંચ અને 8માં 1 ઇંચ આપણે ઉમેરી દેવાનું, પાછળનો ટક્સ અને સવાનું એક્સ્ટ્રા આપણે આ દબાણ. બરાબર. હવે આ બધાને આપણે એકબીજા જોડે આવી રીતના જોઈન્ટ કરી લઈશું આવી રીતના. બરાબર. હવે આ જે આપણું કર્સલ છે, કર્સલથી આપણે આને અહીંયા શેપ આપી દઈશું. મૂંઢાના શેપ પટ્ટીથી આપણે આ શેપ આપી દીધો મૂંઢાનો. હવે આ આપણું માર્કિંગ પાછળના ભાગ માટેનું થઈ ગયું. તમે આને કાપી નાખીશ. બરાબર છે. હવે આપણે આને આપણે કાપી નાખ્યું આગળનું પાછળનો ભાગ. હવે આપણે આનું નામકરણ કરી દઈએ. આ આગળનો ભાગ ને આપણે આ પાછળનો ભાગ. બરાબર. હવે આ જે આપણો પાછળનો જે ભાગ છે એમાં આપણે અહીંયા જે સવાનું દબાણ લીધું છે એને આપણે અહીંયા આગળથી નિશાન પાડીને લઈ લઈશું અને આને અડધો કરી લઈશું. અને અડધું કર્યા પછી જે પણ આવે તેને આપણે અહીંયા આગળ નિશાન પાડી લેવાનું. પાછળનો આપણે ટક્સ લઈ લેવાનું, 3.5 ઇંચનો આપણે ટક્સ લઈ લેવાનો. આમાં પાછળનું ગળું કેટલા ઇંચનું છે, 4 ઇંચનું. તો આપણે અડધો ઇંચ અંદર ઉમેરી દેવાનું અને એ નિશાન પાડી લઈશું. અને અહીંયા ગાડી 2 ઇંચનું ગળું ખુલ્લું રાખવાનું. અહીં બી ઉપર બી અને નીચે બી. આમાં બંને જગ્યાએ 2 ઇંચનું ગળું ખુલ્લું રાખીશું. નીચે 2ની જગ્યાએ તમારે 2.25 કરવું હોય તો કરી શકાય છે. બરાબર. પણ રેગ્યુલર આપણે 2 ઇંચ ઇનફ છે. બરાબર. તો આપણે આ પાછળનું કામ પત્યું. હવે આપણે આગળનું કામ હમણાં જોઈશું. હવે અહીંયા સૌથી પહેલાં આ કટોરીવાળો બ્લાઉઝ છે. બરાબર છે. એ પહેલાં જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખવા માગતા હોય તે પણ ઘર બેઠા તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી ને અમારા વિડીયો ક્લાસ એટલે કે PR ટેલરના વિડીયો ક્લાસમાં જોઈન કરી શકે છે અને ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ અને સિલાઈ શીખી શકે છે. અથવા તમારે ફરમાં મંગાવવા હોય જેમાં કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ, ડ્રેસના દરેકે દરેક જાતના દરેક સાઇઝના ફરમાં અવેલેબલ છે. તે પણ પ્લાસ્ટિકમાં 100% વોટરપ્રૂફ ફરમાં રહેશે. સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવી કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા ફરમાં ઓર્ડર કરી શકો છો, એટલે ઘર બેઠા ફરમાં મંગાવી શકો છો. હવે આપણે આ જે આગળનો જે ભાગ છે
એ આગળના ભાગમાં અહીંયા આગળ સાઈડની અંદર આપણે 2.5 ઇંચનું નિશાન પાડવાનું, અને અહીંયા આ જે હુકાઈ પટ્ટીનો ભાગ છે તો અહીંયા આપણે 3 ઇંચનું નિશાન પાડવાનું, અને આ બંનેને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લેવાના. આ આપણો નીચેનો પટ્ટો થયો, બરાબર. હવે આનું કટોરી કેટલી છે? 5.5 ઇંચની. તો આપણે અહીં 5.5 ઇંચે નિશાન પાડીશું. આટલું કરી લીધા પછી અહીંયા ઉપર આપણે 2 ઇંચનું જે પાછળ ગળું ખુલ્લું રાખ્યું હતું ને, તે જ સેમ ટુ સેમ અહીંયા આગળ બી રાખવાનું, અને અહીંયા ઉપરથી આમાં 4.5 ઇંચ અહીંયા માર્કિંગ દાખલા તરીકે કરવાનું આગળના ગળાનું, અને અહીંયા 2 ઇંચનું ગળું ખુલ્લું રાખીશું. હવે આ બધાને એકબીજા જોડે આપણે જોઈન કરીને ચોરસ બોક્સ બનાવી દઈશું આવી રીતના, બરાબર છે. હવે આ જે બોક્સ બનાવ્યું, ચોરસ બોક્સ બનાવ્યું ને, તો અહીંયા આપણે ગોળ ગળું આપણે દાખલા તરીકેનું અત્યારે દોર દઈએ. એમ તો ગોળ ગળું જ આવવાનું છે, પણ આપણે હમણાં ફિલહાલ દોર દઈશું. હવે અહીંયાથી આપણે આ કટોરીનો શેપ આપણે હાલ દઈશું આવી રીતના. જો આવી રીતના આપણે આખા કટોરીનો શેપ આપણે આપી દીધો. હવે આ કટોરીનો શેપ આપી દીધો. આ બાજુ આ મુંડો તો આપણે પાછળનો દોરેલો હતો, એટલે આપણે અહીંયા આગળનો શેપ આપણે આપીશું આવી રીતના, બરાબર. હવે આ બધું માર્કિંગ થઈ ગયું. હવે આપણે આને કાપી નાખીએ. તમે આને અહીંથી કાપી નાખો. બરાબર. આપણે આ યોગ જુઓ, આપણે આ નીચેનો પટ્ટો છૂટો કરી દીધો, આપણે આ યોગ છૂટો કરી દીધો, આપણે આ કટોરી છૂટી ગઈ. હવે આપણે આ જે યોગ છે, આ જે યોગનો ભાગ છે તે પરફેક્ટ કમ્પ્લીટ. હવે આને કશું ચેન્જીસ કરવાનું નહીં, આ પરફેક્ટ જ છે કટિંગ, બરાબર. હવે આપણે આ જે કટોરી છે અને આપણે આ પટ્ટાને છે તેને ચેન્જીસ કરવો પડશે. તો આપણે સૌથી પહેલાં આ કટોરીને જોઈ લઈએ. તો આપણે આ કટોરીને છે ને, આપણે એક કાગળ લઈ લીધું છે, એના પર આપણે આ કટોરીને મૂકી દઈએ અને એક મસ્ત મજાની ઝેરોક્સ કરી નાખીએ. જોઈ લો, આપણે આની આ કટોરીની ઝેરોક્સ મેં કરી લીધી છે, એટલે કોપી કરી લીધી છે. હવે આપણે આની કોઈ જ જરૂર નહીં, આ વસ્તુની આપણે કોઈ જ જરૂર નહીં. હવે આપણે જે છે તે આની જ મેન વસ્તુ આ જ જોવાની છે. હવે આ આપણી કટોરી કેટલા ઇંચની હતી? 5.5 ઇંચની. તો 5.5 ઇંચના અડધા કેટલા થાય? તો પછી 3.25 ઇંચ થાય, બરાબર. હવે 3.25 ઇંચ અહીંયા ગાડીથી આપણે અહીં સીધી લીટી દોરી લેવાની આવી, બરાબર. હવે આ સીધી લીટી દોરી ને ત્યાંથી આપણે અહીંયા 1.5 ઇંચ આવી જવાનું. કેટલા? 1.5 ઇંચ. આ 1.5 ઇંચ નીચે ઉતર્યા પછી બંને બાજુ એ 1.5 ઇંચ ફાડી પાછું જતું રહેવાનું. એક બાજુ આ બાજુ બી અને આ બાજુ બી, ડાબી જમણે બંને બાજુ, અને બંનેને આડી લીટીથી જોઈન કરી લેવાના એકબીજા જોડે આવી રીતના, બરાબર. હવે આને જોઈન કરી લીધા પછી આ જે 2 પોઈન્ટ દેખાય છે ને, તો અહીંયા આપણે 1 ઇંચનો વધારો કરવાનો. આ બાજુ બી 1 ઇંચનો વધારો કરવાનો, આ બાજુ પણ 1 ઇંચનો વધારો કરવાનો, અને આ સીધી લીટી જે દોરેલી છે ને તે જ રીતના આગળ લઈ લેવાની. આ બાજુ બી લાંબી ખેંચી લેવાની થોડી, અને અહીંયા ગાડી આ જે ગળું આપણું ભાગ છે, ગળાથી આપણે અહીંયાને જોઈન કરી લઈશું. અહીંથી આપણે આ નીચેના 1.5 ઇંચ વાળા જોડે જોઈન કરી લઈશું. એવી જ રીતના આ 1 ઇંચ વાળાને 1.5 ઇંચ વાળા જોડે જોઈન કરી લઈશું. હવે અહીંયાથી અહીં સુધીને આપણે શેપ આપવાનો છે. તો એ કેવી રીતના આપવાનો? તો જુઓ, અહીંયાથી આ તો જોઈન્ટ જ રાખવાનું, આને થોડું વધારો ઘટાડો નહીં કરવાનો, આને તો જોઈન્ટ જ રાખવાનું. આને આપણે અહીંથી આવી રીતના શેપ આપતા આવી રીતના 1 ઇંચ અહીં વધી જવાનું. આનો શેપ આપતા ધ્યાન રાખજો અહીંયા, બરાબર. આ રીતના શેપ આપતા આનો આવવો જોઈએ. આ આપણું કટોરીનું માર્કિંગ થઈ ગયું. હવે મેં આને કાપી નાખીશ. જોઈ લો, આપણે આ કટોરીનું જે આપણે કટિંગ કરી નાખ્યું, બરાબર. હવે આપણે શું કરીશું કે આપણો આ જે યોગ જે છે, આ જે યોગ છે, આ યોગને આપણે આવી રીતના અહીંયા ગાડી કટોરીને આ જે ગળું કાપેલું છે ને તેને આપણે આવી રીતના થોડુંક ઉપર ચઢાવો કરીશું. એટલે આપણે જે સિલાઈ કરવાનું હોય ને એટલું આપણે ઉપરા ઉપરી ચડાવી દેવાનું. હવે ઉપરા ઉપરી ચડાવી દીધા પછી આનું આગળનું ગળું કેટલા ઇંચનું છે? 6 ઇંચનું, બરાબર છે. તો આપણે અહીંયા ગાડીથી શોલ્ડર પરથી આને મેજર ટેપ મૂકીશું અને અહીંયા 6 ઇંચે નિશાન આનું પાડી લઈશું. આ 6 ઇંચે નિશાન પાડી લીધું ને, હવે આનો અહીંથી આપણે ગળવાનો શેપ આપી દઈશું. ગળું આપણે આવી રીતના આનું આપવાનું, જુઓ આવી રીતના. હવે આ જે બી આપણે નિશાન પાડ્યું ને, જે શેપ આપ્યો ને ગળાનો, એને આપણે કાપી લઈશું આ રીતના.
આ રીતના, બરાબર. જો આ રીતના આપણે આનું કાપી નાખ્યું. હવે આપણે શું કરીશું કે આ જે ભાગ છે આપણો, આ જે કટોરીનો આપણે જે વચ્ચેનો મિડલ જે કર્યું ને, ત્યાંથી આપણે આને શું કરવાનું કે આ જે વચ્ચેનો જે ભાગ ખરો ને ત્યાંથી આપણે 2 ઇંચનું માર્કિંગ કરવાનું. ને 2 ઇંચનું માર્કિંગ કર્યા પછી આપણે આ જે 1.5 ઇંચનું માર્કિંગ કર્યું હતું ને ત્યાંથી આપણે થોડુંક ચાપ જેટલું આપણે જે સિલાઈ મારવાની હોય ને એટલો જ ભાગ છોડ દેવાનો અને પેલા 2 ઇંચના નિશાન જોડે આવી રીતના ક્રોસમાં જોઈન કરી લેવાનું. અને એ જે નિશાન જોડે જોઈન કરી જે લીટી પાડીને આપણે એ લીટી પ્રમાણે આપણે કાપી નાખવાનું. આ વચ્ચેનો આપણો આ ટક્સ થઈ ગયો તૈયાર, બરાબર છે. આ રીતના આ કટોરીનું કટિંગ થાય. હવે આપણે જે આ નીચેનો બેલ્ટ હતો, આ જે નીચેનો બેલ્ટ હતો, આ બેલ્ટ આપણે આ તો ચાલે જ નહીં, તો આપણે બીજો બેલ્ટ બનાવવો પડશે. તો આ બેલ્ટને આપણે આવી રીતના બીજા કાગળ પર મૂકી દઈએ, બરાબર છે. અને અહીંયા આમાં 1/2 ઇંચનો વધારો કરવાનો છે. કેટલા? 1/2 ઇંચનો. તો આપણે આવી રીતના મૂકી ને મેં 1/2 ઇંચનો વધારો કરી લઉં આમાં, બરાબર છે. અને અહીંયા આ જે બેલ્ટ જે છે માપ જે છે તેને તે જ રાખવાનું, એમાં કોઈ ચેન્જીસ નહીં કરવાનું. ખાલી આપણે આ પહોળાઈની અંદર આમાં 1/2 ઇંચ વધારો કરી દેવાનો, જે આપણે આ જે સિલાઈ કરવાની હોય ને તેનું દબાણ માટે. જોઈ લો આપણે આ નીચેનો પટ્ટો થઈ ગયો, બરાબર. હવે આપણે આ જે આગળનો ભાગ હતો, પાછળનો જે ભાગ હતો, પાછળના ભાગની અંદર આની ચેસ્ટ કેટલી છે? 18 ઇંચની. એટલે 18 એટલે 9 ઇંચ. તો આપણે અહીંયા 9 ઇંચનું માર્કિંગ કરીશું, અહીંયા 9 ઇંચ, અને સવાનું એક્સ્ટ્રા દબાણ લઈ લઈશું. અને નીચે તો આપણે જે 32ની છે તે જ પ્રમાણે રાખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના. અને આપણે આને આવી રીતના ક્રોસમાં આવી રીતના લીટી દોર લઈશું અને આ લીટી પ્રમાણે આને કાપી નાખીશું આવી રીતના. જુઓ તો આ રીતના પાછળની બેગનું ચેસ્ટ આપણે 18 ઇંચની પણ થઈ ગઈ. આગળનો આપણે ફ્રન્ટ જે છે તે 10 ઇંચનો એટલે 20 ઇંચની ચેસ્ટ આગળ થઈ ગઈ. પાછળ 18 ઇંચના ફ્રન્ટ, એ પાછળની જે બેક હતી તે પણ એ પ્રમાણે થઈ ગઈ. પાછળ 18 કરીએ તો આ જે ગળું જ્યારે કપાશે ને તો ઓટોમેટિક એ ખુલશે. એટલે પછી જે આપણે માપ જોઈએ છે તે માપ આપણે આવી જશે. એટલે જ્યારે બી મેં માપનો જે બ્લાઉઝ હતો ને એમાં એ જ પ્રમાણેનું માપ છે. એટલે એ જ સેમ ટુ સેમ આ કટિંગ મેં એ જ રીતના કર્યું છે, બરાબર છે. તો આ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ આ રીતના હતું. આમાં આપણે ધ્યાન રાખ્યું કે આગળનું પાછળની ચેસ્ટ અલગ અલગ છે, એટલે આપણે અલગ અલગ જ એનું સેટ કરી દીધું, બરાબર છે. તો કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ આવી રીતના થાય છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ.